જૂનાગઢમાં મનપાના શાસકો દ્વારા મોંઘીદાટ વિદેશી કાર ખરીદતા વિરોધ પક્ષના નેતા લલિત બરસાણાએ આકરી છાટકણી કાઢી સખત વિરોધ નોંધાવ્યો હતો કે વડાપ્રધાનથી માંડીને મોટાભાગના નેતાઓ જનતાને ઉપદેશ આપે છે કે સ્વદેશી વસ્તુઓ ખરીદો, ત્યારે જૂનાગઢના શાસકો દ્વારા લક્ઝરિયસ એસી વિદેશી કારો ખરીદેલી છે। સર્વપ્રથમ ચૂંટાયાના 6 થી 7 મહિના જેવો સમય થઈ ગયેલ છે અને જૂનાગઢમાં એક પણ કામ જનતાની સુવિધા માટે કરેલું નથી, પરંતુ પોતાની સુવિધા માટે જનતાના પરસેવાની કમાણીમાંથી 90 લાખ રૂપિયા ખર્ચે 3 કારોની ખરીદી કરવામાં આવી છે। હાલની જે ગાડીઓ છે તેની ફિટનેસ પણ સારી છે, તેમનું રજીસ્ટ્રેશન પણ 2029 સુધીમાં પૂરું થાય છતાં પણ નવી ગાડીઓ ખરીદીને જનતા ઉપર ટેક્સનું ભાર નાખેલું છે। એક બાજુ મહાનગરપાલિકાની તિજોરીમાં પગાર કરવાના ફાંફા છે અને બીજી બાજુ શાસક પક્ષના લોકો આ રીતના જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે। આ નવી ગાડીઓ લઈને જૂનાગઢના ખાડાઓમાં ફરશે તો આ લોકોના શરમ પણ નહીં આવે અને કયા મોડે આ લોકો જનતા સમક્ષ આ નવી ગાડીઓ લઈને જશે। જૂનાગઢની જનતા પણ જોઈ લે છે કે તમે પણ ટેક્સ ભરો છો, તેથી તેમને તો સુવિધા નથી મળતી, પરંતુ ભાજપના લોકો નેતાઓ કઈ રીતે પહેલા પોતાનું સુવિધાઓનું વિચારે છે અને સારી ગાડીઓ મૂકીને નવી લક્ઝરિયસ ગાડીઓ ખરીદવું આવું હોય તો કોઈ વીવીઆઈપી મોટી લેન્ડ રોડ પાર્ટી કરી શકે છે, જેમને સારી કમાણીની આવક હોય। કાળામાં ગયેલી જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોને થોડી પણ શરમ નથી। પહેલા જનતાનો વિચાર કરીએ। જૂનાગઢ મહાનગરપાલિકાને આજે નવી બોડી જ્યારે શાસનમાં આવી ત્યારથી આપણે જોઈએ કે 5 થી 6 થી 7 મહિના થઈ ગયા। જૂનાગઢના શાસકો છે, જે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના જે પદાધિકારીઓ છે, એ જનતાને કાંઈ હજી સુધી કોઈ સુવિધાઓ તો આપી નથી શક્યા। ચારે બાજુ આપણે જોઈએ કે જનતાની શું હાલત છે અને જનતા ઉપરથી આવડો બધો ટેક્સ ભરે છે। હમણાં જ જનતાએ ખૂબ મોટી માત્રામાં મહાનગરપાલિકા ખાતે લાઈનોમાં ઊભા રહીને માતબર રકમનો ટેક્સ ભરેલો છે અને આ જ ટેક્સના પૈસાથી આ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એના માટે 3 નવી વિદેશી કાર એ ખરીદ કરેલ છે। તો એક બાજુ જ્યારે ભારતના વડાપ્રધાન એવું કહેતા હોય કે સ્વદેશી વસ્તુ વાપરો, વિદેશી વસ્તુ વાપરવાથી ભારતની ઇકોનોમીને નુકસાન જાય છે અને સ્વદેશી વસ્તુ વાપરો તો આપણી ભારતની ઇકોનોમી એમાં એને ફાયદો થાય એમ છે। તો તમે તમારા જ વડાપ્રધાનનું જે જૂનાગઢના શાસકો છે એ માનતા નથી એવું સાબિત થાય છે, કારણ કે વિદેશી ગાડીઓ તમે 90 લાખ રૂપિયાના ખર્ચે 3 ગાડીઓ જે જનતાએ હમણાં જ વેરો ભર્યો મહાનગરપાલિકા ખાતે કે આ લોકો રાહ જોઈને જ બેઠા હતા કે મનપાની તિજોરીમાં વેરાના પૈસા આવે એટલે આપણે એના પૈસે તાત્કાલિક નવી ગાડીઓ આપણી સુવિધા પહેલા કરીએ। જનતાની તો જે થવું હોય થાય, એ ભલે ખાડા ટપે કે ખાડામાં પડે કે ખાડામાં પડીને એના હાડકા ભાંગે કે હાડકા ખોખરા થઈ જાય અને નિયમિત પાણી ન મળે, સુવિધાઓ ન મળે, નિયમિત સ્ટ્રીટ લાઇટો ના મળે, નિયમિત સફાઈ ના થાય, એ કોઈ કામ જરૂરી નથી, પણ એને પોતાની ગાડીઓ લેવી છે। પાછું ઉપરથી અત્યારે જે ગાડીઓ ચાલી છે એની ફિટનેસ પણ સારી છે, એનું જે રજીસ્ટ્રેશન છે આરટીઓનું એ પણ 2029માં પૂરું થાય છે। તો નવી ગાડીઓ શા માટે? માત્ર જે જનતાના પૈસા છે એના પૈસા તમારે લીલા લેર કરવા છે, કારણ કે આ ગાડીઓ હોય તો એને શાસક પક્ષને જે પદાધિકારીઓ છે એને ખાડામાં ટૂંકમાં ખાડા ન લાગે। સારામાં સારી ગાડી હોય તો ગમે ત્યાં આરામથી તમે જૂનાગઢમાં નીકળી શકો। જૂનાગઢની જનતા ભલે ગમે ત્યાં ખાડામાં ગમે એવી ગાડીના એના ખર્ચા થતા હોય અને પોતાના શરીરમાં અનેક પ્રકારના આપણે જોઈએ કે જ્યારે અત્યારે વરસાદ છે તો ખાડા પડી ગયા છે તો વાહનોમાં નુકસાની થાય, એના શરીરમાં હાડકાથી માંડીને મણકા તૂટી જાય અને જ્યારે વરસાદ રહેશે ત્યારે ધૂળની ડમરીઓ ઉઠશે, પરંતુ આ એસી લક્ઝરિયસ કારમાં તો આ કંઈ થવાનું નથી। એના માટે જ શાસક પક્ષે પોતાનો બચાવ કરવા માટે આ લક્ઝરિયસ કારો ખરીદી છે, કારણ કે ખાડા એને ખબર છે કે હવે 5 વર્ષ તો ખાડા રહેવાના જ છે। આ ખાડા કાંઈ દૂર એ પોતે નથી કરી, એનો ખબર જ પડી ગઈ છે, એટલે જ આવી ગાડીઓની આ લોકોએ ખરીદી કરી છે અને વિદેશી કારોની ખરીદી કરી છે। જ્યારે ભારતના વડાપ્રધાન કહેતા હોય ત્યારે એના જ જે ટ્રિપલ એન્જિન સરકાર કહેવાય એમાં 3જું એન્જિન જૂનાગઢનું છે એ એના જ ભારતીય જનતા પાર્ટીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના જે લોકો છે એના દ્વારા આવી ખરીદી કરવામાં આવી, ખરેખર શરમજનક કહેવાય। તો આ તમે પોતે પહેલા જે તમે કહો છો જનતાને સ્વદેશી વસ્તુનું, તમે પહેલા પોતે સ્વદેશી વસ્તુની ખરીદી કરો, ત્યારબાદ જનતાને ઉપદેશ આપો।